હાલે કેમ? ના સેટ યો કયો જેમ ફાવે બોલે મને હા જયેશભાઈ લે કેમ છે બીજું ભાભી હારું? આ તો ને મેં કીધું ઉલી ના હોય ને તો ચોકડીમાં પાણીની ડોલ ભરીને મૂકી આવું પણ ઉઠી ગયા છે, વાંધો નથી. એ કારખાને જતો તો કાલ કામે ગયો તો ને તો શેઠ કે જરીક રાજુભાઈને તો પૂછજે કે કેમ નથી આવતા એમ. શેઠને જઈને કહી દેજે હા. કે રાજુભાઈ ઝીણકો હતો ને તઈ માંદો બહુ રહેતો, એટલે રાજુભાઈની માએ બાધા લીધી છે કે મારો છોકરો ટાઈમે કામે નહીં જાય એટલે નથી જાતા. એક કામ કરે ન્યા સેટ આગળ ભેગી થા ન્યા જઈને એમ કે રાજુભા મરી ગયો છે એમ કે જા એ રાજુભાઈ એવી લપ ન કરાય, મને તો આ તો શેઠે કીધું ને એટલે હું આવ્યો છું. તો હાલો ને. રાજુભા રહી ગયું હા રાજુભા બોલાઈ ગયું. ઈને બોલ કે પછી આ બોલાઈ ગયો. ના આમના તરફથી બોલાઈ ગયું, વીજળી તરફથી. વીજળીને કીધું કે જા તું જા ને ભેગી શેઠને જઈને કે રાજ્યો મરી ગયો છે. એટલે ઈ તો રાજુભાઈ નો જ છો ને વીજળી. રોલિંગ એક્શન મારાથી લેવાનું? હા રોલિંગ એક્શન એક કામ કર તું આના ભેગી થા ને સેટ ને જઈને કે રાજ્યો મરી ગયો છે જોયું? નો માને, આ નો માને, આ કામ નો કરે. હું બાપના નો વાયરા હોય. નો લેવાય. ભલે લેવાય ને બાપના નો વાળે બાવાના ક્યાંથી વાળે? બાપનો નો વાયરો એનું ક્યાંથી વારે એમ? બાવાનો આવી ગયો. સોરી. રોલિંગ એક્શન નો માને, આ નો માને. આમાં છે ને આરા તો એના લોહીમાં ભરી છે. જો રાજુભાઈ આમ જો ભાભી કેટલું સમજે હે, તમને કેવી સલાહ દી હે જોવો તો ખરા તમે. તમારે કામે આવવું જોઈએ અને આ ભગવાનના ઘરનું માણસ હે. આ બાયડી તો લાખ રૂપિયાની છે. લાખ રૂપિયાની છે તો ઉપાડ 50,000 માં ઉપાડ લે ઉપાડી લે લઈ જા ને 50,000 લઈ જા જો રાજુભાઈ મને તો આ શેઠે કીધું ને એટલે આવ્યો. હું તમારી લપ સાંભળવા નથી આવ્યો, બરાબર? તમારે આવવું હોય તો ભલે, ન આવવું તો ભલે, હું આ આયલો. આવા ને આવા ધોયડા અરે મને 50,000 માં દઈ દેવી છે કે હું અહીંયા વેસાવા હાટુ આવી છું કેના પેટનો હોત ને મને 50,000 માં દઈ દેવી છે. આજ ખબર પડું તો એમ કે કોઈ અટાણ સુધી મર્યાદામાં હતી તારી જાતનો ધણી. વાહ મસ્ત થયું. આથી વાત જો બાયડી આઈ લગી આવી જાય ત્યારે આસી ના આવે. તમે ગોદરામાંથી પડ્યા આમ ગોદરા પડ્યા હા દુખે છે એમ તામીના બેને શું થયું જો ને આ મારે હું આ મારી ઘરવાળી લઈ આવ્યો છો, ખૂંટડો લઈ આવ્યો છો, મને ખબર નથી પડતી. માણાની ભાઈડા મારે આ તો બાયડીયું મારે આજ મને કેવો માર્યો. આના કરતા ભગવાને મને બાયડીનો અવતાર દીધો તો હારું હતું. એમાં મીનાબેન હવે તમે રોતા ખાઈ જાઓ તો હું તો મીનાબેન એમાં કહે મારું વાંક શું હતો તમે એને બોલાવો, મને આવો ડીબી નાખ્યો. પણ માયરો હું કામ લીધો કે હા, મારો વાંક શું હતો તમે આજ નેઠો કરાવી દે એવું લાગે તો ભલે છૂટું કરવું તને પડે. નથી ખબર કે વાત તારો હવે આ બાયડી મારાથી રેખ હસવાય એમ નથી. હવે હાથ ઉપાડવા માંડી. પહેલી વાર હાથ હવે ઉપાડ્યો. અહીંયાથી ધનાભાઈ આવશે બરાબર. પછી ધનાભાઈ આવે કે શું કામ તમારે બાજરો થી ડખો વીજળી કા બાઈ થી કા અને માયરું તે પૂછો. કામે જવા હારું તો હું જગાડતી હતી અને જાગતા નહોતા. પછી મને આવું બોલ્યા એટલે મારો મગજ હાથ નો રહ્યો. પણ કે મારાથી ઉઠાતું નથી મીનાબેન, મારે કામે તો જાવું જ છે. નક્કી માસી આ નકરીમાંથી મારે કામે તો જાવું જ છે પણ મારાથી ઉઠાતું નથી. એમાં હું શું કરું? તમારે પેલી વીજળી ઉઠાડતી હોતો હા લોકો ખૂટિયાની જેમ પાટા ઉલારે મરી ગયો, છૂટા ઓશિકા ઉલારે એટલે મેં ઉઠાડવાનું બંધ કરી દીધું છે. એટલે કે આ કે મારાથી ઉઠાતું નથી. હવે તમે એક કામ કરો, બે માંથી એકય બાજુમાં હા. મારી પાસે એક સીધો ને સરળ રસ્તો છે. બોલો ને કે તમે મોબાઈલ તો રાખો છો ને, તો કે હા એ મોબાઈલમાં અલાર્મ મૂકી દો. તમારે જેટલા વાગે ઉઠવું હોય ને એટલા વાગે મોબાઈલ અલાર્મ અલાર્મ ઉઠાડી દે તમને. અલાર્મ તમને જગાડી દે બરાબર હે. તો ઈ અલાર્મ આપણે જાગી ત્યાં લગી વાગે. હા 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 તમે જાગે ત્યાં લગી વાગે. જાગો ત્યાં લગી હા. વાગે. પછી એમ કે તો કે હવે હું અલાર્મ મૂકીશ. તો ત્યાં ધનાભાઈ તમે હવે જાને આલારામ નો દીકરો થામાં જેને જાગવું હોય ને એને એની માથે જવાબદારી લેવી પડે અને જેની માથે જવાબદારી હોય ને તરત જાગી જાય. બાકી એને જેને અલાર્મની જરૂર ન પડે. એને આલારામની જરૂર ન પડે. જેને જાગવું હોય ને એને એની જવાબદારી જગાડે, એને આલારામની જરૂર ન હા. પડે. વેવલી ના બસ આ વિડિયો પૂરો. ચાલો ઉભા રહેજો, ઓલી બાજુથી entry. મારો વાંક શું હતો નકરીમાંથી મને માર્યો. હવે આ બાયડી મારતી હસવા એમ નથી. હવે હાથ ઉપાડવા માંડી. એટલે નકર તો એમ થાય કે પહેલેથી મારતી જ.
અને હવે આમ એક્ઝિટ થાવ